નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1941મો એપિસોડ અને 1941મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે સંઘર્ષ કેમ. સંઘર્ષ જનપ્રતિનિધિ અને અધિકારી વચ્ચે. સંઘર્ષ જનપ્રતિનિધિ સાથે અધિકારીનો અને અધિકારી સાથે જનપ્રતિનિધિનો કેમ થઈ રહ્યો છે તે મુદ્દાને સમજવો છે. બીજો મુદ્દો છે પતિરાજ. નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત મહિલા અનામત અને મહિલા બેઠકો વધારવામાં આવી એક શુભ આશયથી કે આપણી દીકરીઓ રાજનીતિની અંદર આગળ આવે, તેમને પણ સત્તામાં અને શાસનની એટલી જ જવાબદારી સોંપવામાં આવે. પરંતુ શું આ પુરુષ પ્રધાન દેશની અંદર, પુરુષ પ્રધાન માનસિકતાની અંદર એ મહિલા જનપ્રતિનિધિઓને ખરેખર સ્થાન મળે છે કે પછી અગાઉની જેમ આજે પણ તેમના પતિદેવો જ રાજ કરે છે? હારીજનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, એ એક્સપોઝ કરવું છે. ભારતીય જનતા પક્ષના નેતા પોતાની પત્નીના નામે કેવી રીતે નગરપાલિકા ચલાવવાનો પ્રયાસ કરે છે ને એને ખુલ્લું પાડવું છે. અને ત્રીજો મુદ્દો છે સતર્ક રહેજો. ફરી એકવાર વરસાદની ધુઆધાર એન્ટ્રી થવાની છે. કયા પ્રકારનો ક્યારે વરસાદ પડવાનો છે, કયા પ્રકારની આગાહી છે એ સમજવી છે. પરંતુ શરૂઆત સંઘર્ષ કેમના મુદ્દાથી. સંઘર્ષ જનપ્રતિનિધિ અને જે પણ શાસક છે એટલે કે અધિકારી અને પદાધિકારી વચ્ચેનો શું કારણ હોય છે? સંઘર્ષ થાય છે. અને એ સંઘર્ષ જ્યારે હાથાપાઈ પર આવી જાય છે, એ સંઘર્ષ જ્યારે ફરિયાદ નોંધાવવા સુધી આવી જાય છે ને, ત્યારે મુદ્દાને સમજવો જરૂરી છે. ગાડાના બંને પૈડા છે. એક જનપ્રતિનિધિઓ જે જનતાની વચ્ચે રહે છે, જનતાની વાતો લઈને આવે છે, જનતાની જરૂરિયાત લઈને આવે છે, અને એક અધિકારી જે જનતા માટે સુશાસન વિસ્તારમાં સ્થાપિત થાય તે માટેના પ્રયાસ કરે છે, એની જવાબદારી હોય છે. પરંતુ આ બંને વચ્ચે જ્યારે સંઘર્ષ થાય છે ને, ત્યારે એ ગાડાનું બેલેન્સ બગડે છે. હું વાત કરવા જઈ રહ્યો છું પાટણની. પાટણ નગરપાલિકા અનેક વિવાદો છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યા છે અને પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાઈ છે. હિતેશ દેસાઈ નામના ફરિયાદીએ ફરિયાદ આપી છે. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપાયેલી અરજી અને જેના આધાર પર આ એફઆઈઆર જે લખાઈ છે તે મુજબ 18 જુલાઈના રોજ ઉભરાતી ગટર સહિતની સમસ્યાઓની રજૂઆત કરવા ફરિયાદી હિતેશ દેસાઈ જ્યારે ગયા હતા ત્યારે તેમને ઓફિસમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવેલું. નગરપાલિકાની ઓફિસમાં હિરલબેન ઉશ્કેરાઈ ગયેલા અને ધક્કા માર્યા હતા, આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. તેમજ કોલર પકડી બળજબરીપૂર્વક ઝપાઝપી કરી મોબાઈલ હાથમાંથી લઈ તોડી નાખ્યો હતો, તેમજ જોઈ લેવાની અને કેરિયર પૂર્ણ કરી દેવાની ધમકી સાથે જ ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી અપાયા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. અને આ એક મોટો વિવાદ શરૂ થયો છે. આવો સાંભળી લઈએ એક ઘટનાક્રમ, એ વિડીયો જેને લઈને આ વિવાદ થયો છે. આપે આ વિડીયો જોયો ને? જો કે આ વિડીયો અને આ જે ફરિયાદ આપવામાં આવી પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર લખાઈ ત્યારબાદ હિરલબેન ઠાકર કે જેઓ ચીફ ઓફિસર છે તેમને શું કહ્યું એ પણ સાંભળી જોઈ લો. પહેલી વાત તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. તમારે ફરિયાદ અને એનસી વચ્ચેનો ભેદ સમજી લેવો પડે.
એનસી એટલે હજુ કોર્ટ મંજૂરીને આધીન બાબત છે અને સમગ્ર ઘટનાની વાત હોય તો મેં કોઈ મોબાઈલ ફોન તોડ્યો નથી અને એ બાબતે જો મોબાઈલ ફોન બાબતે જો ખોટી ફરિયાદ આપી હોય મારા વિરુદ્ધમાં તો મને હાલ જ જાણકારી મળી છે કે ધરણા ધરી અને પોલીસને પ્રેશરમાં લાવી અને આવી હરકત કરાવવામાં આવી છે. તો એ ખરેખર ખોટી બાબત છે. 18 તારીખે મેડમ શું સમગ્ર ઘટના શું બની હતી આ બાબતને લઈને? ચેમ્બરમાં હું બેઠી હતી અને મારી ચેમ્બરમાં હું બેઠી હતી ને મધુબેન સેનમાં પણ મારી રાહ જોતા બેઠા હતા, એટલે એમને હું મારી ચેમ્બરમાં મધુબેનને લઈને આવી. તો મારી પાછળ ને પાછળ જ હિતેશ રબારી, જે કેમરભાઈ રબારી અને નગરપાલિકાના નગરસેવિકા આશાબેન રબારીનો દીકરો છે, એ પાછળ આવ્યો અને આવી અને બેસી ગયો. એટલે મેં એને કહ્યું કે ભાઈ આજે મારે ઘણું કામ છે, કારોબારી સમિતિ પણ છે, તો પછી કંઈ કામ અગત્યનું ના હોય તો પછી આવો તો સારું. એટલે મારી ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા અને ત્યાર પછી તરત જ મારે પ્રમુખ સાહેબના પાસે જવાનું થયું, કારણ કે સંકલનની મિટિંગ દરમિયાન એમના ઘણા બધા ફોન આવેલા હતા. એટલે હું પ્રમુખ સાહેબની ચેમ્બરમાં ગઈ ત્યારે પારેવા હિલ્સથી કેટલાક લોકો ગંદકી અને એ બાબતની ફરિયાદ લઈને આવ્યા હતા. તો એ બધી હું બાબત સાંભળતી હતી. એ દરમિયાનમાં આ હિતેશ રબારી પ્રમુખની ચેમ્બરમાં પણ આવી ગયો અને ત્યાં આ બધું રજૂઆત લોકોની ચાલતી હતી અને હું એનું કોર્ડિનેશન કરતી હતી અમારી નગરપાલિકાના વિવિધ સ્ટાફ અને એજન્સી સાથે. એટલે એને વચ્ચે બોલવાનું ચાલુ કર્યું કે આ જીયુડીસીવાળા જેટિંગ નથી મારી આપતા, અને હું એનો જવાબ આપતી હતી ત્યાં જ મેં જોયું કે એની પાછળ કોઈ ફોનથી રેકોર્ડિંગ કરે છે. એટલે મેં પહેલાં તો રેકોર્ડિંગ બંધ કરવાનું કીધું અને આ બાબત મારો પીછો કરવો, રેકોર્ડિંગ કરવું, મારી ચેમ્બરમાં ઘૂસી આવવું, મારી ચેમ્બરમાં આવી અને રેકોર્ડિંગ કરવું, આ બધી હરકતો તેમની લગભગ 24 જૂનથી ચાલતી આવે છે. 24 જૂને મેં પાટણના ધારાસભ્યશ્રીના સામે કોર્ટની અંદર ક્રિમિનલ ડિફેમેશન મેં દાખલ કરી. ત્યારથી મને પ્રેશરમાં લાવવાના ભાગરૂપે આ બધી હરકતો થતી હતી એ મેં નોટિસ કર્યું. એટલે હું પ્રમુખની રૂમમાંથી બહાર નીકળવા માંડી અને હું જેવી બહાર ગઈ રૂમની, એટલે બહાર જતી હતી તો એમને મારો હાથ પકડ્યો અને ખૂણામાં લઈ ગયા ભાઈ. અને ખૂણામાં લઈ જઈ અને જે હું કેમેરાના સામે ના બોલી શકું એવી હરકત એને કરી. અને પછી હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ એ પ્રમુખની ચેમ્બરમાંથી અને મારી ચેમ્બરમાં આવી. અને ત્યાં આવ્યા પછી મેં મારા કપડાં સરખા કર્યા અને પછી મારે કારોબારી સમિતિ હતી એટલે હું ઉપર ગઈ. મોબાઈલ ફોડી નાખ્યો એવું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે કે આપણે ધમકી આપી એવો પણ ઉલ્લેખ છે. મોબાઈલ તોડ્યો પણ નથી અને કોઈ પ્રકારની ધમકી મેં આપી નથી. એ મોબાઈલ તોડવાની વાત એ લોકોએ ઉપજાવી કાઢેલ છે. ચીફ ઓફિસર જે તે નગરપાલિકાના વહીવટી વડા હોય છે. જોકે ચીફ ઓફિસરે જે વાત કરીને ઉલ્લેખ કર્યો કિરીટ પટેલવાળી વાતનો, એ વિવાદ છેલ્લા લાંબા સમયથી ચાલે છે. કિરીટ પટેલ એ વિસ્તારના ધારાસભ્ય છે અને આ વિવાદ છેલ્લા 1.5-2 વર્ષથી સતત જોવા મળે છે. અગાઉ પણ જુલાઈ 2025 અને ત્યારબાદ 7 જુલાઈ 2025 આ 2 કિસ્સા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે ક્લેશ થતો હોય, જાહેરમાં ક્લેશ થતો હોય તેવા ઘટનાક્રમો બન્યા છે. કિરીટ આપ જોઈ શકો છો કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથેનો એ વિવાદ ચીફ ઓફિસર છે, એની સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. અને ત્યારબાદનો આ બીજો વિવાદ છે કિરીટ પટેલના પોસ્ટરોને લઈને. કિરીટ પટેલના પોસ્ટરો જન્મદિવસ તેમના સમયે જાહેર માર્ગ પર લગાવેલા ત્યારે પણ વિવાદ થયેલો, એ પણ ઓડિયો સાંભળી લો. જેટલું બોલાતો એટલું મર્યાદા ખોટી દુંદારી ના કરો. સભ્યતાની વાત કરીએ છીએ તમે અમાર તમે તમારા હાથે મે તમારું જે કામ કરો ને લો મહી જો ગાડા ના પેલા જોકે
કિરીટ પટેલ સાથે જે ક્લેશ થયો હતો અને કિરીટ પટેલ જે નિવેદન આવેલું તેને લઈને ચીફ ઓફિસર મેડમે માનહાનિનો દાવો પણ કર્યો છે. કદાચ એ અદાલતમાં કેસ ચાલે છે. પણ આ અગાઉ અને આ દરમિયાન પણ બોર્ડ મિટિંગ જ્યારે હતી એટલે કે જે સાધારણ સભા મળતી હોય છે નગરપાલિકાની તેનો પણ વ્યૂ તમે જોજો, તેમાં પણ વિવાદ થયો તો આપ જોઈ શકો છો. અહીંયા ભાજપના કોર્પોરેટરો પણ છે, કોંગ્રેસના નગરસેવકો પણ છે અને એ ક્લેશ પણ જોઈ લો. કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે. પેલા રજૂઆત કરવા ગયેલા વ્યક્તિઓ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા. પણ બોર્ડ મિટિંગની અંદર ચીફ ઓફિસર સામે જે ક્લેશ કરી રહ્યા હતા તે ભાજપના પાર્ષદો એટલે કે નગરસેવકો પણ હતા. સવાલ એ છે એવું તો શું થાય છે કે જનપ્રતિનિધિ અને અધિકારી વચ્ચે આ પ્રકારના ક્લેશ થાય છે, આ લેવલના ક્લેશ થાય છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે રાજેન્દ્રભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે, ગોવિંદસિંહ રાઠોડ રિટાયર્ડ એડિશનલ કલેક્ટર સાહેબ છે, ડૉક્ટર કિરીટ પટેલ ધારાસભ્ય છે પાટણથી. કિરીટભાઈ, શું કારણ આ પ્રકારના ક્લેશ થાય છે? તમારા કાર્યકર્તાઓ જેને વિવાદ શું કરવા કરે છે? ક્યાંક પ્રેશરાઇઝ કરવાનો તો આ પ્રયાસ નથી ને? ચીફ ઓફિસર પવિત્ર ભાવથી કામ કરતા હોય નગરપાલિકાનું, તમે વિપક્ષમાં છો, જીતેલા છો, બળ છે એનો ઉપયોગ કરી રહ્યા છો. બળનો મતલબ બાહુબલી પણ થઈ ગયા, બળનો મતલબ જનપ્રતિનિધિ છો, સાથે જનતા પણ છે. રોનકભાઈ, સૌથી પહેલાં તો હું મારા ધારાસભ્ય તરીકેના 9 વર્ષ થયા અને 9 વર્ષની અંદર પાટણની અંદર 5થી વધુ ચીફ ઓફિસર બદલાયા, 4થી વધુ કલેક્ટરો બદલાયા, ઘણા બધા અધિકારીઓ બદલાયા. અને આ જે તમે હિરલબેન ઠાકરની વાત કરો છો એમની બોડી લેંગ્વેજ ઉપરથી તમે સમજી શકો છો કે એ કેવા પ્રકારના બેન છે. કોઈ સભ્ય પરિવારમાંથી બેન આવતા હોય, ક્લાસ 1 અધિકારી હોય રોનકભાઈ, જે કેમેરાની સામે બન્યો છે એની અંદર ઘણા બધા લોકો હાજર હતા અને બેન ઉશ્કેરાઈ અને કોઈનો લાફો મારે, અમારા હિતેશ દેસાઈ એમને પકડવા ગયા, એને ધક્કો માર્યો અને આ બધું બન્યું છે. અને છતાં પણ એક સંસ્કારી બેન કોઈ સંસ્કારી પરિવારની દીકરીને ના શોભે અને કોઈ અધિકારીના ના શોભે એવા અને કોઈ અધિકારીના ના શોભે એવા જે વિપુલ ચૌધરી નામનો જે વ્યક્તિ જે રજૂઆત કરવા માટે ગયો છે એની ઉંમર એ બેનના કદાચ એમના દીકરાથી પણ નાની હશે. અને એક સંસ્કારી પરિવારની કોઈ પણ મહિલાને શોભે નહીં એવા આક્ષેપો, વાહિયાત આક્ષેપો કે મને ખૂણામાં લઈ ગયા અને ના કહી શકાય એવા શબ્દો કયા. અરે રોનકભાઈ, પાટણ નગરપાલિકાથી પાટણ એ ડિવિઝન માત્ર 200 મીટરના અંતરે છે. આ બેન આટલા બધા હોશિયાર છે, આટલા બધા માથા ભરે છે અને કોઈ પણ વ્યક્તિએ એમને ન સાજે એવા વર્તન કર્યા હોય અને એમની સાથે અડપલા કર્યા હોય તો એમને એ ડિવિઝનમાં જઈને તરત ફરિયાદ આપવી જોઈએ. એટલે તમે સમજી શકો છો રોનકભાઈ કે માત્ર કોંગ્રેસના લોકો સાથે નહીં, પાટણની જનતા સાથે પણ. અને અગાઉ રોનકભાઈ, આ બેને જ્યાં નોકરી કરી છે, ખાલી પાટણની અંદર મારા સાથે નહીં, એમનો ઇતિહાસ જુઓ. એમને જ્યાં પણ ચીફ ઓફિસર તરીકે નોકરી કરી છે તેઓ સસ્પેન્ડ થયા છે, એમના વિરુદ્ધમાં તપાસો થઈ છે. અને કોઈ પણ વ્યક્તિ સાથે એ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો હોય, ભારતીય જનતા પાર્ટીના હોય, એમની સાથે એમનો ઇતિહાસ હંમેશા ખરડાયેલો રહ્યો છે. અને બીજી બાબત
કે માત્ર કોંગ્રેસના લોકો સાથે નહીં, ભાજપના કોર્પોરેટરો સાથે ચાલુ સભાની અંદર, જનરલ સભાની અંદર ભાજપના કોર્પોરેટરો સાથે પણ એમનો આક્ષેપ થયો છે. અને માત્ર કોંગ્રેસે કે અમે આક્ષેપ કર્યા છે એવો નથી. રોનકભાઈ, ગાડીનો દુરુપયોગ કરવાથી માંડી એમના ઉપર ઇન્કવાયરી થઈ છે. પોલીસે એ રિપોર્ટ પણ સબમિટ કર્યો છે. બીયુ પરમિશન આપવાની બાબત હોય કે ઘણી બધી બસ સ્ટેશનની બાબત હોય કે ઇમ્પેક્ટ ફીની બાબત હોય, આ તમામ બાબતે એમના ઉપર તપાસ ચાલી રહી છે. એટલે મને લાગે છે કે પાટણના વિકાસના પ્રશ્નો હલ કરવાને બદલે માત્ર ફોટા પડાવવા, રોજ નવી નવી ટોપીઓ પહેરવી અને પાટણની જનતાને માત્ર સોશિયલ મીડિયાની અંદર રહી અને પાટણના લોકો આજે રોનકભાઈ પરેશાન છે. પાટણની જે ભૂગર્ભ ગટરની રોનકભાઈ જે લાઈન છે તૂટી ગઈ છે. 9 મહિના થયા રોનકભાઈ, 9 મહિના. પાટણના 40% લોકો એ ઉભરાતી ગટરોના લીધે ત્રાહિમામ છે. એ બધું કરવાની એમને ટેવ જ નથી. અને તમે આખા ગુજરાતની અંદર રોનકભાઈ, તમે તો બહુ આટલા બધી ડિબેટો કરી, તમે એક જાગૃત રિપોર્ટર છો. આખા ગુજરાતની અંદર કોઈ ચીફ ઓફિસરને તમે જોયા કે કોઈ ધારાસભ્યના બેનર ઉતારવા માટે જાય? એટલે માત્ર વાહવાહી કરવા માટે સરકારને એમ કે હું કોંગ્રેસના ધારાસભ્યના બેનર ઉતારી દઉં એટલે મને સરકાર તરફથી શાબાશી મળશે. આ બધું ના હોવું જોઈએ રોનકભાઈ. તમારી જે જવાબદારી છે ચીફ ઓફિસર તરીકે, એ જવાબદારી તમારે નિભાવવી જોઈએ. પાટણની અંદર જે ઉભરાતી ગટરોના પ્રશ્ન છે, પાટણના વિકાસના પ્રશ્નો છે, પાટણની અંદર સફાઈના પ્રશ્નો છે, આ તમે કામ કરો. અમે તમને સહયોગ આપીશું, અમે એમને અભિનંદન આપીશું. મેં કહેલું કે પાટણની અંદર રખડતા ઢોરોનો જે ત્રાસ છે બેન, અમે તમારી સાથે છે, આવો સફાઈ કરવા. આજે પાટણની અંદર હાઈવે ઉપરનો જે રોનકભાઈ બ્રિજ જુઓ, મારી ઓફિસમાં કોલેજ રોડ ઉપરનો જે બ્રિજ છે, એ બ્રિજ સુંદર બ્રિજ બનાવ્યાની નીચે ગંદકી જુઓ. આ બધું નગરપાલિકાની ચીફ ઓફિસર દેખાતું નથી અને તમે બેનર ઉતારવા જતા રહો, કોઈ લોકો સાથે આવું ગેરવર્તન કરો. અને એમની ચેમ્બરમાં પણ નહીં, પ્રમુખની ચેમ્બરમાં. અને એક સજ્જન નારીને, ભારતીય નારીને, એક એજ્યુકેટેડ ક્લાસ 1 અધિકારીને શોભે નહીં એવા એમના દીકરાથી નાના લોકોની સામે આવા વાહિયાત આક્ષેપો કરવા, એ મને લાગે છે કે આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમને શોભતું નથી. અને એમને એઝ અ ચીફ ઓફિસર, એઝ અ અધિકારી તરીકે રોનકભાઈ આ બધી બાબતમાં શરમ આવી જોઈએ. અમે પાટણના વિકાસની અંદર સહયોગ આપવા તૈયાર છીએ. ચાલો જે પણ વિકાસના કામો હોય, પણ એ નહીં અમને તો ભાજપ સાથે વિવાદ કરવો છે. જે પણ આવે એને વિવાદ કરવો છે અને ટોપીઓ પહેરીને ફરી અને માત્ર સોશિયલ મીડિયાની અંદર સફાઈ લેવું છે. કિરીટભાઈ, જો તમે વાત કરી કે એક નારીના ન શોભે, તો એક ધારાસભ્યને પણ આપણે જે યુનિવર્સિટીમાં કરી આવ્યા હતા, અને આપ તો પ્રોફેસર છો, હું દ્રશ્યો બતાવું છું, આ પણ તો ના શોભે ને સાહેબ. આ ડિસેમ્બર 2024નો વિડીયો જોયો તમને, ટેલિવિઝન ચાલુ હોય તો યાદ આવ્યું? આ બધું બી તો ના શોભે ને કિરીટભાઈ આપણને. એમ નહીં, આપણે જો આ બતાવું છું, ફૂલ સ્ક્રીન કરો ભાઈ કિરીટભાઈ, આ જોવા ને, આ ફરિયાદ નોંધાયેલી યાદ છે ને કિરીટભાઈ? આ ગુંડાગર્દી પણ તો આપણને ના શોભે ને. જો આપણે એમને કહેતા હોય તો આપણે બી તો હરીશો જોવો જોઈએ ને સાહેબ. હું આપું છું તમને રોનકભાઈ, હું એનો જવાબ પણ તમને આપું છું. રોનકભાઈ બોલો. રોનકભાઈ, એનો જવાબ પણ આપું છું. તમે સમજી લો કે ધારાસભ્ય તરીકે યુનિવર્સિટીની અંદર ખુલ્લેઆમ દારૂની બોટલો મલાય, એની સામે ફરિયાદ ના થાય તો અમને રજૂઆત કરવાનો અધિકાર નથી? શા માટે દરવાજા બંધ કરી દેવા જોઈએ? લોકશાહીની અંદર કોઈ પણ વ્યક્તિને, ચૂંટાયેલા વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, એને રજૂઆત કરવા દેવાનો અધિકાર છે. તો પોલીસે શા માટે દરવાજા બંધ કરવા જોઈએ? કાટલો પકડવાનો અધિકાર જોઈએ કે ભાઈ નહીં, અંદર જાઓ. ધારાસભ્યજી કાટલો પકડવાનો અધિકાર? કાટલો રોનકભાઈ સમજી લો, ધારાસભ્યએ કોઈનો કાટલો પકડ્યો નથી રોનકભાઈ. જે પણ બનાવ બન્યો હતો, એ જે પણ વ્યક્તિને લાફો માર્યો, એ વ્યક્તિ સાદા ડ્રેસમાં હતો. અને જે પણ તો લાફો મારવાનો અધિકાર, ચલો એને શા માટે? તો લાફો મારવાનો અધિકાર, ચલો સાદા ડ્રેસમાં તો પેલા ડ્રેસમાં માર્યો લાફો? મેં માર્યો? તમે નહીં માર્યો, તમે લઈને ગયા એમને માર્યો. લાફો તમારા સમર્થક હતા ને? કોણ? તમારા સાથે આવેલા તમારા સમર્થક હતા ને? હેલો કિરીટભાઈ, તમારા સમર્થક જ હતા ને? હેલો
કિરીટભાઈ, ચલો કિરીટભાઈ જોડે પછી આવીશ, ફરી એકવાર આવીશ, પણ ગોવિંદભાઈ રાઠોડ સાહેબ મારી સાથે જો. રાઠોડ સાહેબ, શું કારણ હોય છે એક જનપ્રતિનિધિ અને એક અધિકારી વચ્ચે આ પ્રકારના વિવાદ થાય છે? આ સહજ છે કે ખરેખર આવું ન હોય ને આવું થઈ રહ્યું છે? ખરેખર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમામને આપણે પહેલાં તો શુભેચ્છા આપીએ. અને જે દ્રશ્યો આપે બતાવ્યા છે એ જોતાં ખૂબ દુઃખ થાય છે કે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે એ લોકો સ્વભાવગત નંબર કરવાને બદલે લોકોના પ્રશ્નો સોલ્વ કરવાને બદલે જનપ્રતિનિધિ અને અધિકારીના પ્રશ્નો સામસામે આવી ગયા. એટલે આ દ્રશ્ય જોતા ખૂબ દુઃખ લાગે છે. ખરેખર તો જેના માટે આપણને ચૂંટ્યા છે અથવા જેના માટે આપણને જોબ આપીને સરકાર પગાર આપે છે એને બદલે આખો ત્રીજો જ પ્રશ્ન છે. પ્રશ્ન ગટર એક બાજુ રહી અને ઈગોના પ્રશ્ન, ધક્કામુક્કીનો પ્રશ્ન, નારી સૌજન્યનો પ્રશ્ન અને પોલીસ ફરિયાદથી કે અરજીઓ આપવાથી પ્રશ્ન સોલ્વ નથી થતો. આ બેન પણ ખૂબ પીઢ છે, કાયદાના જાણકાર છે અને એમએલએ શ્રી પણ ખૂબ અનુભવી છે. આ જોતા ખરેખર તો એ લોકોએ તાલુકા સંકલન કે જિલ્લા સંકલનમાં આવા પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. કારણ કે વિવાદથી કોઈ પ્રશ્નનું ક્યારેય નિવારણ આવવાનું જ નથી. અને એકવાર આ લડાઈની ચાલુ થશે તો વેરથી વેર વધવાનું છે. અને ઘણીવાર જોઈએ આપણે કે એક આંગળી ચીંધીએ તો ત્રણ આપણા તરફ હોય છે. અને પછી એ સાબિત કરવા માટે, અને વિડીયોમાં તમે જોશો કે આખું દ્રશ્ય જે બતાવે છે, કોઈ મોબાઈલ પડી ગયું કે ધક્કામુક્કી થયા, એટલે ઉશ્કેરાઈને આ પ્રશ્ન ઉલટાનો ગૂંચવી નાખ્યો છે. એટલે મને તો એવું લાગે છે કે આમાં પ્રશ્નો સોલ્વ કરવાને બદલે આખા પ્રશ્નો ગૂંચવે છે. અને પાટણમાં જો પ્રશ્નો હોય તો સાથે બેસીને ધારાસભ્યશ્રી, માનો કે મશીનનો પ્રશ્ન છે કે ગટરો સાફ કરવાના મશીન ઓછા છે તો આરસીએમ લેવલે ઘણીવાર ઓછા મશીન હોય તો સરકાર સુધી રજૂઆત કરીને એવી રજૂઆત કરવી જોઈએ. એને બદલે સામસામ જ જો લડાઈ કે અથડામણ કરશે તો એનું કંઈ સોલ્યુશન આવવાનું નથી. પણ હું તમને આજ કહેવા માંગુ એટલે આખા ઈગોના પ્રશ્ન અથવા તો અગાઉ કંઈ ફરિયાદો થઈ હોય એના પ્રશ્ન. જી, હું આજ કહેવા માંગુ છું. જી, ઈગો કેમ હોય છે? અધિકારીને વધુ હોય છે કે નેતાને? જી, એટલે ઈગો તો સાહેબ સ્વભાવગત માણસ ઉપર હોય છે. કારણ કે જ્યાં બદલી થાય તો અધિકારીએ પણ એડજસ્ટ થવું પડશે. કેમ દરેક જગ્યાએ લોકો અલગ અલગ સ્વભાવના હોય છે. ઘણીવાર અધિકારી થોડો ઉગ્ર હોય, પણ અધિકારીની એક લિમિટેશન એ હોય છે કે જનપ્રતિનિધિ ઘણીવાર લોકોના પ્રતિનિધિ હોય એટલે એ ઉગ્ર રજૂઆત કરે, પણ અમારાથી એવું થવાતું નથી. ઘણીવાર અમે જાણતા હોય તો પણ. એટલે એક થોડુંક ઘણીવાર એ લોકો આક્રોશથી રજૂઆત કરતા હોય, મીડિયા હોય છે, ઘણીવાર લોકોએ કીધું હોય, મિસઇન્ફોર્મેશન પણ આવી હોય છે, ઘણીવાર ખોટી રજૂઆત પણ હોય છે. પણ આ શાંતિથી બેસીને આની ડિસ્કશન કરીને સોલ્યુશન લાવવું જોઈએ. કારણ કે દરેક જગ્યાએ એની ટ્રાન્સફર થતી હોય એટલે અલગ અલગ ટાઈપના લોકો હોય છે. અને પ્રતિનિધિમાં ઘણીવાર બહુ માઇલ હોય. માનો કે હું કચ્છ હતો તો બાબુભાઈ મેઘજીવેસા એટલા બધા નેચરના સ્વભાવના હતા કે કંઈ કામ ન થયું હોય અને અમે નાયબ મામદારને ખીજાઈએ તો કે ના ના સાહેબ, એને કંઈક બિચારાને કામ હશે, બીજે દિવસે કરી દેશે. એટલે એવા લોકો પણ અમે જોયા છે કે જે આપણે ગુસ્સે થઈને એને ખીજાતા હોય તો રોકે છે. અને ઘણીવાર એવું હોય કે સીધી એવી ભાષામાં બોલે. હવે એ તો કુદરતી દરેકનો સ્વભાવ, કદાચ અધિકારી થાય કે પદાધિકારી થાય, એ એમ કહે ને સ્વભાવ લાકડે જાય છે. એટલે સ્વભાવગત નબળાઈને કારણે લોકોના કામ એક બાજુનો રહેવા છે. અને આ જે પ્રતિનિધિ જે બંને પક્ષ તો એવા લોકો છે કે જ્યાં લોકો પ્રશ્નો લઈને આવે છે, નહીં કે એના પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. અને પોલીસ સ્ટેશનમાં જવાથી કોઈ પ્રશ્નો સોલ્વ થવાના નથી. કારણ કે એ કોર્ટમાં જશો તો જે લોકો પ્રશ્ન સોલ્વ કરનાર લોકો છે એના જ પ્રશ્નો સોલ્વ કરવાના, તો એ સંસ્થાની આખી એક જાતની દુઃખદ ઘટના કહેવાય કે જે સ્થાનિક સ્વરાજ્યની સ્થાપનાનો જે હેતુ એ હતો કે બંને બાજુથી એક કાયદાકીય જ્ઞાનવાળા અને એક લોકોની સાથે જોડાયેલા, એ બંને લઈને આ બધા પાણીના પ્રશ્નો હોય, લાઇટના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય તો જ એનું સોલ્યુશન લાવશે. રાઠોડ સાહેબ, આપે કહ્યું કે સ્વભાવ લાકડે જાય, પણ મારો અનુભવ કહે છે અધિકારીમાં ખુરશી જાય, નિવૃત્તિ આવે ને એટલે જાય, ઓટોમેટિક બદલાઈ જાય. ખુરશી જાય ને એટલે અધિકારી બદલાઈ જાય, સ્વભાવ બદલાઈ જ જાય. અને આ નેતામાં પણ એકવાર ધારાસભ્ય, સાંસદ, જનપ્રતિનિધિમાંથી ઉતરે ને એટલે ઓટોમેટિક સ્વભાવ બદલાઈ જાય. સ્વભાવ ખુરશી સાથે જોડાયેલો છે. પેલા ફેવિકોલનો મજબૂત જોડ હોય ને એવો ખુરશીવાળો જોડ છે. આપનો ખૂબ ખૂબ આભાર. રાજેન્દ્રભાઈ રાવલ મારી સાથે જોડાયા. રાજેન્દ્રભાઈ, તમે તો બહુ અધિકારીઓને જોયા, બહુ નેતાઓને પણ જોયા. આ ખરેખર ઈગોવાળો સ્વભાવ ક્યારે ને કેવી રીતે બદલાતો હોય? રોનકભાઈ, આ
પાટણની સભ્યતા, આપણે પાટણની પ્રભુતાની વાત નથી કરતા, પાટણની સભ્યતા સામે આ એક મોટો પ્રશ્નાર્થ છે. નંબર 2, આ ઝઘડો જે થાય છે એ કોઈ સત્તા માટેનો નથી, કોઈ ઈગો માટેનો નથી, પણ ક્યાંક કોઈકનું કામ નથી થતું અને એ કામ ખોટું છે અથવા તો સાચું છે એનો ચોક્કસ નિકાલ નહીં થવાને કારણે આ વિવાદ થયો છે. હવે એક મુદ્દાની વાત કરું. પાટણ તો એક કરંટ ઇસ્યુ છે. પાટણ, આપણે અત્યારે પાટણ પર વાત કર્યા છે, પણ 27 નગરપાલિકાઓમાં આ પ્રશ્નો છે. હાલ ગુજરાતની 27થી વધુ, 27 તો મિનિમમ જેના આપણે નામ ગણાવીએ, ત્યાં આ સત્તા અધિકારનો પ્રશ્ન છે. 1963ની અંદર જે મ્યુનિસિપાલિટી એક્ટ બન્યો એની અંદર સત્તાની કોઈ સત્તા અધિકારોની કોઈ સ્પષ્ટતા નથી. નગર પંચાયતનો સભ્ય થાય, કાઉન્સિલર થાય કે નગરપાલિકાનો મેયર થાય તો એની સત્તાઓ પોતાના અધિકારી પાસે કામ કરાવવાની છે. કયું કામ? તો વિકાસનું કામ, સ્વચ્છતાનું કામ, પાણીનું કામ, લાઇટનું કામ. પણ આ ઝઘડા જે છે ને, મોટે ભાગે પાટણનો ઝઘડો એ બેન અભ્યાસુ છે મારી દ્રષ્ટિએ. સ્વભાવને આપણે નોકરીમાં સાહેબ એડિશનલ કલેક્ટર રહી ચૂક્યા છે. નોકરીને સ્વભાવને કોઈ લેવા દેવા નથી. તમારે નિયમથી વર્તવાનું છે અને નિયમ વિરુદ્ધ વર્તો અને તમને કંઈ નુકસાન થાય તો આ એક પણ રાજકારણીની બચાવવાની ક્ષમતા હોતી નથી. એટલે સ્વાભાવિક રીતે ઓફિસર ડગી જાય. હવે હું તમને વાત કહું રોનકભાઈ, આ કોર્પોરેશનોની અંદર આ નગરપાલિકાઓમાં ઝઘડા શેના છે? એક તો ટેન્ડરના, કોન્ટ્રાક્ટના, સત્તાધિકારના, નાણાંની ચૂકવણીના, ઠરાવોના અમલના. એક ઠરાવ નક્કી કર્યો કે ભાઈ રોનકભાઈ પાટણ જિલ્લાના વતની છે, આમ તો તમે છો જ, ભાઈ રોનકભાઈના ઘર આગળ રોડ બનાવો, એટલે પેલા 4 જણા કહે છે નથી બનાવવાનો. હવે જો આ ઓફિસર ખોટો ઠરાવ પાસ કરે તો એનો પ્રતિષેધ થાય અને એનું નુકસાન અધિકારીને થાય. ગુજરાતમાં એવા સંખ્યાબંધ કાયદા છે કે રાજકારણીઓ તો જ્યારે એમની મુદત પૂરી થાય એટલે એમનો સ્વભાવ અને એમનો સામાન લઈને ઘેર જાય છે, પણ અધિકારીઓ વર્ષો સુધી રેબાયા છે, એમના પેન્શન ગયા છે, એમની પ્રતિષ્ઠા ગઈ છે. આ બેન જે છે ને, હું તો મારે કોઈ લેવા દેવા નથી, પણ એમની વાતચીત ઉપર અને મેં સંખ્યાબંધ આવા ઓફિસરો જોયા છે. હમણાં એક આઈએસ ઓફિસરે 1989 આપણા ચીફ સેક્રેટરીની બેચના ઓફિસરે પોતાના ઘરની અંદર કામ કરવા આવેલા મજૂરને પૂરીને બહાર તારું મારી દીધું. સ્વભાવ આખી રોનકભાઈ અલગ વસ્તુ છે અને કામની જે પ્રક્રિયા છે, કાયદાની જે જોગવાઈ છે એ બિલકુલ અસ્પષ્ટ છે. મ્યુનિસિપાલિટી એક્ટ 1963થી હજુ એના જ ચાલ્યો આવે છે. જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય, તાલુકા પંચાયતનો હોય કે નગરપાલિકાનો મેયર હોય, એમની સ્પષ્ટ સત્તાઓ કોઈ ટેન્ડર પાસ કરવાની નથી, કોઈ હુકમ કરવાની નથી, અમલ કરાવવા માટેની છે. તો આ બેન જે છે, આ ચીફ ઓફિસર, એ મારી દ્રષ્ટિએ અભ્યાસુ છે અને એને પોતાની સેફટીનો એને ડર છે, એટલે એના વર્તનમાં પણ સાયકોલોજીકલ રીતે ચેન્જ આવેલો છે. હવે પોલિટિકલી, કિરીટભાઈ મારા મિત્ર છે, પોલિટિકલી તમે એમ કહી દો કે આ સંસ્કાર નથી. ઓફિસરના સંસ્કાર નથી જોવાના, એની સિસ્ટમ, એની કામ કરવાની પદ્ધતિ, ત્વરિત નિર્ણય અને લોકોની ખુશી જોવાની છે. હવે તમે જે પાટણમાં બન્યું છે એ હું એવું માનું છું કે ક્યાંક દુખાય છે પેટ ને કૂટાય છે માથું. સરકાર બીજેપીની છે, સત્તા શહેરી વિકાસ ડિપાર્ટમેન્ટ બીજેપીનું છે. આ નગરપાલિકા, રાજેન્દ્રભાઈ, કોનું પેટ દુખે, કોણ માથું પીટે, એ તો કહી દો. કોઈ પણ જે જુઓ, માથું કૂટે છે આ સત્તાવાહકો અને પેટ દુખે છે બેનનું. કેમ કે એને પેટ શાનું દુખે છે? એને ભય છે કે જો હું ફસાઈ ગઈ તો મારી નોકરી જશે, મારું પેન્શન જશે. આ નગરપાલિકાઓમાંથી કોઈ કરોડપતિ ના થાય. આમના કોન્ટ્રાક્ટો, આમના રોડ રસ્તા, પાણી, લાઇટ, એ બધું આ આખા દેશની અંદર, આખા ગુજરાતની અંદર લોકો જાણે છે. અને આ ઝઘડા પાટણની વાત નથી. મોટે ભાગે તમે કપડવંજ નગરપાલિકામાં બી આવું થયું, ગોંડલમાં બી આવું થયું, વિસનગરમાં બી આવું થયું, મહેસાણા નગરપાલિકામાં બી થયું, હાલોલમાં બી થયું, બોટાદમાં થયું, ધંધુકામાં થયું. દરેક નગર પંચાયતમાં સત્તાધિકારનો પ્રશ્ન છે કે ભાઈ અમે કોણ, અમારું શું, અને ઓફિસર અમને ગાંઠતો નથી. પણ સરકાર પણ ધારો કે ચીફ ઓફિસર બદલીને ક્યાં મૂકશે? વિજાપુરથી વિસનગર, વિસનગરથી મહેસાણા. પણ રાજેન્દ્રભાઈ ઉભા રહો, કિરીટભાઈ પૂછી લો. કિરીટભાઈ, જી કિરીટભાઈ, અવાજ મળે કે તમે પાછા આઉટ થઈ ગયા? કિરીટભાઈ, અવાજ મળે છે મારો? કિરીટભાઈ, અવાજ મળે છે? હેલો, આ કિરીટભાઈ, અવાજ મળ્યો? હેલો, કિરીટભાઈ,
હલો, અવાજ મળ્યો? બોલો બોલો રોનકભાઈ. આ રાજેન્દ્રભાઈનું કહેવું એમ છે કે મળ્યો, બોલો. કિરીટભાઈ, રાજેન્દ્રભાઈનું કહેવું એમ છે કે દુખે છે પેટ અને તમે કૂટો છો માથું. બરાબર. રોનકભાઈ, કોનું પેટ દુખે છે અને કોનું માથું કૂટે છે એ પ્રશ્ન નથી. શું આ બેનને દરેક, મારી સાથે નહીં રોનકભાઈ, દરેક વ્યક્તિ સાથે જે જગ્યાએ નોકરી કરી ત્યાં એમનો ઇતિહાસ વિવાદિત રહ્યો છે. એટલે એમને જે નિર્ણયો પણ લીધા છે એ નિર્ણયો પણ વિવાદિત છે. તમે ઇમ્પેક્ટની વાત કરો તો પહેલા ના પાડવાની અને પછી એના ઓર્ડર કરવાના, આ તો બધી તપાસ રોનકભાઈ ચાલી રહી છે. પરંતુ મેં કહ્યું એમ કે એ બેન પાટણમાં આવ્યા પછી લગભગ 1 કે 1.5 વર્ષ એમને થયું હશે રોનકભાઈ. 1.5 વર્ષની અંદર પાટણની અંદર એમને વિકાસનું કોઈ સારું કામ કર્યું હોય, એક ઉદાહરણ બતાવે. તમે કાલે બેન સાથે હું 1 કલાક ડિબેટ કરવા બેઠું માટે તૈયાર છું. ગરીબ લોકોના ઝૂંપડા તોડવા પહોંચી જવાનું અને જે ખોટી બાંધકામ પરમિશનો આપવાની. અને રોનકભાઈ, તમે જે ટીવીની અંદર જે વિડીયો બતાવ્યા નગરપાલિકાની મિટિંગના, રોનકભાઈ, ખરેખર તો ચીફ ઓફિસર એ સેક્રેટરી છે, એમને કોઈ જવાબ આપવાનો હતો નથી. એના જવાબદાર તો પ્રમુખ છે કે કારોબારી ચેરમેન હોય. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એને ચૂંટાયેલા કોર્પોરેટરને જવાબ આપવાનો હોય છે. પણ આ તો જાણે તમે જુઓ છો કે ચીફ ઓફિસર એ નગરપાલિકાના પ્રમુખ એ બાજુમાં બેઠા હોય, કઈ ના હોય, એને ઉશ્કેરાઈ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબ આપે છે. રોનકભાઈ, અમારા દીપકભાઈ પટેલ સહિત ચૂંટાયેલા 5 કોર્પોરેટરોના આ બેને મોબાઈલ એ બ્લેકલિસ્ટમાં મૂકી દીધા છે. અને મેં સંકલનની અંદર પ્રશ્ન ઉઠ્યો, એને સ્વીકાર્યું છે કે હા મેં મૂક્યા છે. અને કે મને હેરાન કરે છે, મારો પીછો કરે છે. અરે કોઈ રોનકભાઈ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિસ્તારના વિકાસની વાત હોય, કોઈ પીછો કરવા માટે ના હોય. અને આવા બેન આટલા મોટા ઓફિસર થઈ, ક્લાસ 1 અધિકારી થઈ અને આવા લોકો નાના એમના દીકરાથી પણ નાના બાળકો ઉપર આવા આક્ષેપો કરવા, એ જ બતાવે છે કે એમની માનસિકતા કેવી છે. કિરીટભાઈ, સહજ સામાન્ય રીતે મારી ફરજ છે બંને પક્ષને સાંભળવા. હિરલબેનને મેં એપ્રોચ ચોક્કસથી કરેલો લાઈવ માટે, પરંતુ તેમને ઇનકાર કરેલો. હા, તેમને આ કાર્યક્રમ જોતા જ એક રેકોર્ડેડ બાઇટ મોકલી છે, એ પ્લે કરી લઉં. પાટણના ધારાસભ્યશ્રીને ચીફ ઓફિસર શું કરે છે, ચીફ ઓફિસર ક્યાં જાય છે, ચીફ ઓફિસર કેવું બોલે છે, ચીફ ઓફિસર કેવા છે, ચીફ ઓફિસરનો પહેરવેશ કેવો છે, ચીફ ઓફિસરની ટોપી કેવી છે, આ બધી બાબતોમાં જ વધુ રસ હોય અને ધ્યાન રાખવું છે. તો મારે એટલું કહેવું છે કે આટલું ધ્યાન જો ઈશ્વરમાં ધરવામાં આવે તો કદાચ તેમને મોક્ષ મળી જાય. બાકી ચીફ ઓફિસર તો જે છે પાટણની જનતા માટે 24/7 કામ કરે છે અને ચીફ ઓફિસરની ટીમ પણ 24/7 કામ કરે છે. તો પોલીસની ખોટી ફરિયાદો ચીફ ઓફિસર પર કરી દેવાથી ચીફ ઓફિસર ડરી જશે એ વાતમાં માલ નથી. અને આવી કોઈ ધમકી કે આવી કોઈ પણ પ્રકારની ફરિયાદથી ચીફ ઓફિસર ડરતા નથી. જે ખોટું છે તે ખોટું જ છે અને સત્ય એક દિવસ સામે આવશે. બાકી એને જે કહેવું હોય તે કે તો હવે. કિરીટભાઈ, છેલ્લી પ્રતિક્રિયા લઈ લઉં. મોક્ષ એટલે રાજકીય મોક્ષની વાત હતી એ મને ખબર નથી. તમે મોક્ષ મળવાનો બધું છોડી દો, ભક્તિ કરો, મોક્ષ મળશે. તમે મોક્ષ મળવાનો બધું છોડી દો. રોનકભાઈ, મોક્ષ મળવું એ તો બધી વાતો છે, પરંતુ તમે કાલે પાટણના બગવાડાની અંદર એક આખો શો રાખો, પાટણ બગવાડા ખાતે, અને પાટણની જનતા સાથે, ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે કે આ બેને પાટણ માટે શું કર્યું છે, શું વિકાસ કર્યો, શું વાતો કરી અને એ હાલ પાટણના વિકાસ માટે શું કરી રહ્યા છે, ઓન પેપર ડોક્યુમેન્ટ લઈને આવે અને મેં શું પ્રશ્નો કર્યા. એટલે ખાલી મેં કહ્યું એમ કે આક્ષેપ કરવાથી કંઈ થવાનું નથી. અને પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે કે એમનો અધિકાર છે કોર્ટમાં જઈને એફઆઈઆર રદ કરાવે. એટલે બનાવ બન્યો છે, આખા પાટણે જોયો છે, મીડિયાએ જોયો છે અને એના આધારે ફરિયાદ નોંધાઈ છે. તમે કહ્યું હું તો નહીં આવું, મારા રિપોર્ટરને ચોક્કસથી મોકલીશ. હવે મને ખબર નથી બીજેપીના કોર્પોરેટરો વાત કરશે કે નહીં કરે. જો તમારી જોડે જોડાયેલા હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
તો કદાચ કરત મને ખબર નથી, પણ હું પ્રયાસ ચોક્કસથી કરીશ. કારણ કે ભાજપવાળાએ વિરોધ કરેલો આ બેનનો, અને એવા જ શબ્દો તમારા પણ હતા. એટલે ઘણીવાર એમ થાય કે શબ્દો મળતા આવે. ખેર, આશાને અપેક્ષા રાખું શબ્દો તમામ ના મળતા આવે. જનપ્રતિનિધિના અને અધિકારી બંનેના ગાડાનું પૈડું બંને એક સાથે એક ગતિથી ચાલે ને તો જ ગાડું આગળ વધે. અને હું ગાડાની વાત કરું છું ત્યારે એ ગાડું મારા નગરનું છે, નગરના વિકાસનું છે. આ પ્રકારના સંઘર્ષ, આ પ્રકારના ઘર્ષણ કોઈ પણ શહેરની સમૃદ્ધિ અને વિકાસ ગાથા માટે યોગ્ય નથી. આ હકીકત છે.